ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાન ભારતી હાઈસ્કૂલ સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 10 વર્તુળ. આજે આપણે વર્તુળ અને વર્તુળ સંબંધિત પદોની ચર્ચા કરીશું. સૌપ્રથમ વર્તુળ અને વર્તુળાકાર વસ્તુઓથી તમે પરિચિત હશો. તો વર્તુળની ગણિતમાં શું વ્યાખ્યા આપી શકીએ? તો વર્તુળ એટલે સમતલના કોઈ પણ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. આપેલ આકૃતિ પરથી આપણને સમતલ પરનું એક નિશ્ચિત બિંદુ P આપેલું છે અને નિશ્ચિત અંતર એટલે P થી A સુધીનું અંતર જે છે એ નિશ્ચિત અંતર લીધું છે. તેટલા અંતરે આવેલા સમતલના દરેક બિંદુઓના સમૂહને અથવા સમતલના બિંદુઓના ગણને વર્તુળ કહે છે. આપેલ નિશ્ચિત બિંદુને વર્તુળના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિ પરથી વર્તુળનું કેન્દ્ર બિંદુ P છે અને આ નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રેખાખંડ PA ની લંબાઈ અથવા વર્તુળની ત્રિજ્યા બંને સમાન માપ ધરાવે છે. તો આપેલ આકૃતિમાં બિંદુ P એ વર્તુળનું કેન્દ્ર છે. PA ની લંબાઈને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાની વ્યાખ્યા શું આપી શકાય? તો વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. સપોઝ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ B આપેલ હોય તો P થી B સુધીનું જે અંતર છે એ અંતરને શું કહેવામાં આવે છે? વર્તુળની ત્રિજ્યા. આમ વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપેલ વર્તુળ એ સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે તેના વિશેની ચર્ચા કરીએ. તો વર્તુળ જે છે સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે સમતલમાં વર્તુળનો બહારનો ભાગ, વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળ પોતે, આમ ટોટલ 3 ભાગમાં વર્તુળનું સમતલનું વિભાજન કરે છે. વર્તુળની અંદરનો ભાગ, વર્તુળની બહાર, વર્તુળ પોતે અને વર્તુળની બહારનો ભાગ. હવે વર્તુળાકાર પ્રદેશ કોને કહે છે? તો વર્તુળ અને વર્તુળની અંદરના ભાગને વર્તુળાકાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિ પરથી વર્તુળ અને તેની અંદર રહેલા ભાગને વર્તુળાકાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળની જીવા એટલે શું? તો વર્તુળ પરના આપેલ આકૃતિ પરથી જોઈ શકાય છે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ બિંદુ A અને બિંદુ B આપેલા છે તથા તેમને જોડતો રેખાખંડ AB આપેલો છે. તો વર્તુળની જીવાની વ્યાખ્યા એ રીતે આપી શકાય કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. આપેલ આકૃતિમાં રેખાખંડ AB એ વર્તુળની જીવા છે. તે જ પ્રમાણે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ X અને Y આપેલા હોય તો X અને Y ને જોડતા રેખાખંડને આપણે વર્તુળની જીવા તરીકે ગણીશું. હવે વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો વ્યાસ એટલે શું? વર્તુળનો વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. તો આપેલ આકૃતિ પરથી વર્તુળનું કેન્દ્ર બિંદુ P આપેલ છે અને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ XY આપેલા છે અને XY ને જોડતો રેખાખંડ જે છે એ બિંદુ P પરથી પસાર થાય છે. આમ આ જીવા XY એ વર્તુળનો વ્યાસ બને છે. આપેલ આકૃતિમાં XY એ વર્તુળનો વ્યાસ છે. ત્રિજ્યાની જેમ જ વ્યાસ શબ્દ પણ રેખાખંડ તેમજ તેની લંબાઈ બંનેના અર્થમાં વપરાય છે. હવે વર્તુળનો સૌથી મોટામાં મોટી જીવા એ શું થશે? વર્તુળનો વ્યાસ થશે. કેમ કે વર્તુળમાં કોઈ પણ બીજી જીવા દોરવામાં આવશે તો તેની લંબાઈ એ વર્તુળના વ્યાસની લંબાઈ કરતાં ઓછી હશે. બધા વ્યાસની લંબાઈ સરખી હોય છે. કોઈ પણ એક વર્તુળમાં દોરેલા દરેક વ્યાસની લંબાઈ જે છે એક સમાન હોય છે અને વ્યાસની લંબાઈ ત્રિજ્યાની લંબાઈ કરતાં બમણી હોય છે. જો તમને કોઈ પણ વર્તુળ માટે ત્રિજ્યાનું માપ આપેલું હોય કે વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે તો વર્તુળનો વ્યાસ શોધો, તો વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો એટલે 6 સેમી થશે. આમ વર્તુળનું વ્યાસનું માપ એ ત્રિજ્યા કરતાં બમણું હોય છે. દરેક વ્યાસની લંબાઈ એક સમાન હોય છે અને વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ બને છે. હવે વર્તુળનું ચાપ એટલે શું? તો આપેલ આકૃતિમાં વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને વર્તુળનું ચાપ કહે છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે
વર્તુળ પરના બે બિંદુઓ બિંદુ પી અને ક્યુ વચ્ચેનો વર્તુળાકાર ભાગ એટલે એક નાનો ભાગ મળે છે અને પી અને ક્યુ વચ્ચે એક વર્તુળનો આ મોટો ભાગ મળે છે. તો આમ તેને વર્તુળની ચાપ તરીકે દર્શાવી શકાય છે. આપેલ આકૃતિમાં વર્તુળ પરના બે બિંદુઓ પી અને ક્યુ દ્વારા વર્તુળના બે ભાગ મળે છે, જેમાં વર્તુળના મોટા ભાગને ગુરુચાપ તરીકે ઓળખવામાં આવે છે અને વર્તુળના નાના ચાપને લઘુચાપ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિ પરથી આ વર્તુળની લઘુચાપ મળશે અને આ ચાપને વર્તુળની ગુરુચાપ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ વર્તુળની લઘુચાપ અને ગુરુચાપને કેવી રીતે દર્શાવવામાં આવે છે તે જોઈએ. તો વર્તુળના લઘુચાપને ચાપ પી ક્યુ વડે દર્શાવવામાં આવે છે અને જો ગુરુચાપ પી અને ક્યુને વચ્ચે કોઈ પણ બિંદુ આર આવેલું હોય તો ગુરુચાપ પરના બિંદુને ગુરુચાપ પી આર ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આમ વર્તુળની લઘુચાપને દર્શાવવા માટે ચાપ પી ક્યુ અને ગુરુચાપની વચ્ચે કોઈ પણ બિંદુ આર આવેલ હોય તો ગુરુચાપને ચાપ પી આર ક્યુ વડે દર્શાવવામાં આવે છે. જો ચાપમાં વચ્ચે કોઈ પણ બિંદુ દર્શાવવામાં ન આવ્યું હોય તો ચાપ પી ક્યુને ચાપ પી ક્યુ અથવા લઘુચાપ પી ક્યુ સમજવામાં આવશે. હવે અર્ધવર્તુળ કોને કહી શકાય? તો જ્યારે પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુઓ હોય ત્યારે બંને ચાપ સમાન છે, તેથી તેને અર્ધવર્તુળ કહે છે. આ આકૃતિ પર બિંદુ પી અને ક્યુ એ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ કહી શકાય. તેથી બંને ચાપ જે છે એ સમાન મળશે. લઘુચાપ અથવા ગુરુચાપ જે ચાપ ગણીએ છીએ તે બંને ચાપ સમાન મળે છે, તેથી તેમને અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્તુળના પરિઘની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળના પરિઘ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપેલ આકૃતિમાં વર્તુળની પૂર્ણ લંબાઈ જે છે એ વર્તુળનો પરિઘ થશે. હવે વૃત્તખંડ વિશેની સમજ મેળવીએ. વર્તુળના વૃત્તખંડને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો આપેલ આકૃતિ પરથી જોઈ શકાય છે કે વર્તુળ પરના બે બિંદુઓ પી અને ક્યુ આપેલા છે અને રેખાખંડ પી ક્યુ એ વર્તુળની જીવા છે. તો વર્તુળના વૃત્તખંડની વ્યાખ્યા આ રીતે કરી શકાય કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનું વૃત્તખંડ અથવા તો સામાન્ય રીતે વર્તુળના વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો જીવા પી ક્યુ આપેલ છે અને તેની કોઈ પણ ચાપ એટલે આ ગુરુચાપ થશે, જ્યારે નીચેની ચાપ લઘુચાપ થશે. તો તેની વચ્ચેનો જે પ્રદેશ છે, આ વર્તુળાકાર જે પ્રદેશ બને છે તેને વર્તુળનો વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવશે. હવે જીવા અને લઘુચાપ વડે બનતા વૃત્તખંડને લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા જીવા પી ક્યુ છે અને વર્તુળની લઘુચાપ આ થશે, તો તેની વચ્ચેનો જે પ્રદેશ છે તેને લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુરુ વૃત્તખંડ એટલે વર્તુળની જીવા અને ગુરુચાપ વડે બનતા વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહે છે. વર્તુળની જીવા પી ક્યુ અને વર્તુળની ગુરુચાપ વચ્ચેનો જે પ્રદેશ છે તેને ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વૃત્તાંશ વિશેની સમજ મેળવીએ. વર્તુળના વૃત્તાંશની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો આપેલ આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ આપણને O આપેલું છે અને વર્તુળ પરના બે બિંદુઓ બિંદુ P અને બિંદુ Q આપેલ છે. તેથી વર્તુળની ચાપ લઘુચાપ PQ અને ગુરુચાપ PQ આ પ્રમાણેની થશે. હવે OP એ વર્તુળની ચાપ પરની એક ત્રિજ્યા થશે. તે જ પ્રમાણે OQ એ પણ વર્તુળની ચાપ પરની એક ત્રિજ્યા થશે. તો આમ વર્તુળનો વૃત્તાંશની વ્યાખ્યા એ પ્રમાણે આપી શકાય કે વર્તુળના ચાપ અને વર્તુળના કેન્દ્રથી
ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વૃત્તાંશ કહે છે, જેમાં વર્તુળની આ એક ત્રિજ્યા થશે, વર્તુળની બીજી ત્રિજ્યા અને આ વર્તુળની ચાપ. જો વર્તુળની ચાપ લઘુવૃત્તાંશ હોય તો તેના વચ્ચેના ભાગને આપણે લઘુવૃત્તાંશ તરીકે ઓળખીશું. જો તે વર્તુળની ચાપ ગુરુચાપ હોય તો તેના વચ્ચેના વર્તુળના પ્રદેશને આપણે ગુરુવૃત્તાંશ તરીકે ઓળખીશું. તો આમ લઘુચાપ અને તેના અંત્યબિંદુઓમાંથી દોરેલી ત્રિજ્યાઓ એટલે ઓપી અને ત્રિજ્યા ઓક્યુ વચ્ચેના પ્રદેશને લઘુવૃત્તાંશ કહે છે, તથા ગુરુચાપ અને તેના અંત્યબિંદુઓમાંથી દોરેલી ત્રિજ્યાઓ વડે બનતા પ્રદેશને ગુરુવૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ચાપ સમાન હોય છે ત્યારે વૃત્તખંડ અને વૃત્તાંશ બંને સમાન મળે છે. જ્યારે ચાપનું મૂલ્ય સમાન હોય ત્યારે આપણને વૃત્તખંડ અને વૃત્તાંશ બંને સમાન મળે છે. તો આ પ્રમાણે આપણે આજે સૌપ્રથમ આપણે વર્તુળની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ ત્રિજ્યાની વ્યાખ્યા. તે જ પ્રમાણે આપણે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન થાય છે તે વિભાજન શીખ્યા. તેના પછીથી વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ અને વર્તુળનું ચાપ, જેમાં લઘુચાપ અને ગુરુચાપ તથા તેની સંજ્ઞાઓ, તે જ પ્રમાણે પરિઘ અને વૃત્તખંડ અને વૃત્તાંશ વિશેનો પરિચય મેળવ્યો. હવે આપણે સ્વાધ્યાય 10.1 નો અભ્યાસ કરીએ. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન જે આપેલો છે તેમાં તમને ખાલી જગ્યા આપેલી છે. વર્તુળના કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરો ત્યારે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તે આકૃતિ જે છે આપેલ વિધાન હોય તે પ્રમાણેની દોરવાનું. તો પહેલું સ્ટેટમેન્ટ વાંચો. શું આપેલું છે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. તો સૌપ્રથમ આપણે વર્તુળની આકૃતિ દોરીએ. હવે વર્તુળનું કેન્દ્ર દર્શાવો. તો આ વર્તુળ જે છે, વર્તુળનું કેન્દ્ર બિંદુ આપણે પી લઈએ. તો આપેલ આકૃતિ પરથી કહી શકાય કે વર્તુળનું કેન્દ્ર હંમેશા ક્યાં હોય છે, વર્તુળના અંદરના ભાગમાં આવેલું હોય છે. હવે બીજો ક્વેશ્ચન, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું હોય છે. તો આપણે કોઈ પણ 3 બિંદુ લઈએ. એક બિંદુ જે છે એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું છે, બીજું બિંદુ જે છે એ વર્તુળ ઉપર આવેલું બિંદુ છે, અને ત્રીજું બિંદુ જે છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં થોડું દૂર આવેલું છે, એટલે કે વર્તુળના બહારના ભાગમાં આવેલું છે. હવે આકૃતિ પરથી કહી શકાય કે પીએ અંતર જે છે એ વર્તુળની ત્રિજ્યા પીબી કરતાં ઓછું છે, અને રેખાખંડ પીસીનું માપ જે છે એ તેની ત્રિજ્યા કરતાં વધારે છે. આમ પીએ લેસ ધેન પીબી લેસ ધેન પીસી. તો જે બિંદુનું અંતર વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે છે તે બિંદુ ક્યાં આવેલું હોય છે, વર્તુળના બહારના ભાગમાં. તો બીજી ખાલી જગ્યામાં આકૃતિ પરથી જોઈ શકાય છે. તમારો આન્સર શું થશે કે જે બિંદુનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં વધારે હોય તે બિંદુ હંમેશા ક્યાં આવેલું હોય છે, વર્તુળના બહારના ભાગમાં આવેલું હોય છે. જો આપેલું હોય વિધાનમાં કે જે બિંદુનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં ઓછું હોય તો તે બિંદુ ક્યાં આવેલું હોય છે, વર્તુળના અંદર, અને ત્રિજ્યા જેટલું અંતર ધરાવતું બિંદુ ક્યાં આવેલું હોય છે, વર્તુળ પર આવેલું બિંદુ હોય છે. હવે ત્રીજી ખાલી જગ્યા, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. તો આકૃતિ દોરો. આકૃતિ પરથી વર્તુળ. હવે આપેલ વર્તુળનું સૌથી મોટામાં મોટી જીવા દોરો કે જેના અંત્ય બિંદુઓ જે છે એ કેવા હોવા જોઈએ, એના વ્યાસના અંત્ય બિંદુઓ એ અને બિંદુ બી. તો આ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા થશે. તો વર્તુળની મોટામાં મોટી જીવા જે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે, વર્તુળના વ્યાસ તરીકે. તો ત્રીજી ખાલી જગ્યામાં તમારો આન્સર થશે વ્યાસ. તો વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. જ્યારે ચાપના અંત્યબિંદુઓ વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. તો આપેલ આકૃતિ પરથી જોઈ શકાય છે કે વર્તુળની એક ચાપ થશે આ પ્રમાણે, ચાપ એ બી, અને બીજી ચાપ થશે આ ચાપ એ બી. જ્યારે વર્તુળની ચાપના અંત્યબિંદુઓ વ્યાસના અંત્યબિંદુઓ, અહીંયા વ્યાસ શું છે, રેખાખંડ એ બી,
તો વર્તુળની ચાંપના અંત્યબિંદુઓ એટલે એ અને બી એ વ્યાસના અંત્યબિંદુઓ છે, ત્યારે આને શું કહી શકાય? તે ચાંપ કેવી ચાંપ કહેવાય છે? અર્ધવર્તુળ. તો ચોથી ખાલી જગ્યામાં તમારો આન્સર થશે અર્ધવર્તુળ. હવે વર્તુળનો વૃત્તખંડ એ ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. તો વર્તુળનો વૃત્તખંડ દોરવો હોય તો આપણે કઈ રીતે દોરી શકીએ? તો કોઈ પણ સૌપ્રથમ આપણે વર્તુળ દોરો. હવે વર્તુળમાં તેનો વૃત્તખંડ દોરવા માટે તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓ એ અને બી દોરેલા છે. હવે આ ભાગ જે થશે તેને શું કહેવાય? વર્તુળનો ગુરુ વૃત્તખંડ, અને આ ભાગ થશે વર્તુળનો લઘુ વૃત્તખંડ. આમ વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને તેના જીવા વચ્ચેનો પ્રદેશ છે. ખાલી જગ્યામાં તમારો જવાબ થશે જીવા. પાંચમી ખાલી જગ્યામાં વર્તુળનો વૃત્તખંડ એ વૃત્તખંડની વ્યાખ્યા પરથી કહી શકાય કે તે વર્તુળના ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે. આ વર્તુળની ચાપ થશે તેને ગુરુ વૃત્તખંડ કહે છે. આ વર્તુળની લઘુ ચાપ છે, આથી તેને લઘુ વૃત્તખંડ કહે છે. આમ વર્તુળનો વૃત્તખંડ એ વ્યાખ્યા પરથી કહી શકાય કે વર્તુળનો વૃત્તખંડ એ ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ થશે. સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તો સમતલમાં આવેલું વર્તુળ, તો આકૃતિ દોરું. તો સૌ પ્રથમ સમતલ. હવે સમતલમાં આવેલું વર્તુળ, તો સમતલમાં આવેલું વર્તુળ આકૃતિ પરથી કહી શકાય કે સમતલમાં આવેલું વર્તુળ, સમતલનો આ બહારનો ભાગ થશે વર્તુળ અને વર્તુળના અંદરનો ભાગ. આમ સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના 3 ભાગમાં વિભાજન કરે છે. તો આ પ્રમાણે તમે ક્વેશ્ચન 1ના આન્સર લખી શકો. હવે ક્વેશ્ચન નંબર 2માં ધ્યાન. ક્વેશ્ચન 2માં તમને પૂછાયું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે તમારે જણાવવાનું છે, અને તમારા જવાબ માટેના કારણ આપો. એટલે વિધાન સાચું છે તો પણ તમારે કારણ લખવાનું છે, અને વિધાન ખોટું છે તો તેના માટેનું પણ કારણ તમારે લખવાનું છે. સૌ પ્રથમ, કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. તો હવે સૌ પ્રથમ આપણે એક વર્તુળ દોરીએ. હવે એ વર્તુળનું કોઈ પણ એક કેન્દ્ર બિંદુ લઈ લઈએ. કેન્દ્ર બિંદુ થશે પી, અને વર્તુળના કોઈ પણ બિંદુ એટલે વર્તુળ પરના કોઈ પણ 2-3 બિંદુઓ તમે દર્શાવી શકો છો, એ, બી, સી. તો વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડો. તો આ દરેક અંતર જે છે એને શું કયા નામથી આપણે ઓળખીએ છીએ? વર્તુળની ત્રિજ્યા. તો આમ વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ જે છે જે વર્તુળની ત્રિજ્યા થાય. તો ત્રિજ્યાની વ્યાખ્યા પરથી કહી શકાય કે આપેલ વિધાન સાચું છે, કારણ કે વર્તુળની ત્રિજ્યા એ વર્તુળના કેન્દ્ર બિંદુને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા મળતો રેખાખંડ છે. આમ પહેલું વિધાન જે છે એ વિધાન સાચું છે, અને તેના માટેનું કારણ તમારે શું લખવાનું છે કે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ ત્રિજ્યા એ કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે. આથી વ્યાખ્યા પરથી કહી શકાય કે આપેલ વિધાન સાચું વિધાન છે. હવે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. હવે કોઈ પણ એક વર્તુળ દોરીએ. તો વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. જે વિધાન કેવું છે? સાચું છે કે ખોટું? તો વિધાન કેવું થશે? ખોટું. એનું કારણ છે કે વર્તુળના જીવાઓમાં વર્તુળનો વ્યાસ એ પણ શું થશે? એક જીવા જ થશે. તો આપેલ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે વર્તુળમાં વ્યાસની સંખ્યા કેવી હોય છે? અસંખ્ય. વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળનો વ્યાસ જે છે એ આપણે દોરી શકીએ છીએ. જેથી શું કહી શકાય કે વર્તુળમાં સમાન જીવાઓની સંખ્યા શાંતના બદલે કેવી હોય છે? અસંખ્ય જોવા મળે છે, કારણ કે વર્તુળનો વ્યાસ એ પણ એક જીવા છે. આથી જો વિધાન આપેલું છે કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે, તો આપેલ વિધાન ખોટું છે. અને જો વિધાન તમને એ પ્રમાણે આપવામાં આવે
કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંતના જગ્યાએ લખ્યું હોય કે અનંત છે તો વિધાન કેવું બની જશે? સાચું વિધાન થશે. તો તમારે આન્સર લખવાનો છે કે આપેલ વિધાન ખોટું છે કારણ કે વર્તુળમાં સમાન જીવાઓની સંખ્યા કેવી હોય છે? અસંખ્ય હોય છે. અને વર્તુળના વ્યાસ એ સમાન જીવાઓ છે અને વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. આથી વર્તુળના વ્યાસની વ્યાખ્યા પ્રમાણે આપેલ વિધાન ખોટું થશે. ત્રીજું વિધાન, વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ ગુરુ ચાપ છે. તો આ વિધાન સાચું છે કે ખોટું તે ચેક કરવા માટે એક આકૃતિ દોરો અને તે વર્તુળ પરના કોઈ પણ 3 બિંદુઓ દર્શાવો. એક બિંદુ એ, બીજું બિંદુ બી અને ત્રીજું બિંદુ સી. તો વર્તુળની એક ચાપ થશે ચાપ એ બી, બીજી ચાપ થશે ચાપ બીસી અને ત્રીજી ચાપ બનશે ચાપ એસી. તો આ પ્રમાણે વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે આપેલ પ્રત્યેક ચાપ કેવી ચાપ છે? લઘુ ચાપ છે. જ્યારે વિધાનમાં શું કહ્યું છે કે ગુરુ ચાપ બનશે, જેથી આકૃતિ પરથી કહી શકાય કે આપેલ વિધાન ખોટું છે. જો તમને એ પ્રમાણે આપવામાં આવે કે વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ એ લઘુ ચાપ થશે તો આપેલ વિધાન કેવું બને છે? સાચું બનશે. આમ ત્રીજા વિધાનમાં કારણ અસત્ય હોવાનું લખી શકો કે વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરતા મળતા ત્રણેય ચાપ એ લઘુ ચાપ હોય છે. હવે વર્તુળની જીવા જેની કેન્દ્રથી લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો આકૃતિ પરથી વર્તુળ આપેલું છે, વર્તુળનો કોઈ પણ ત્રિજ્યા દર્શાવીએ તો બિંદુ પી કેન્દ્ર થશે, વર્તુળ પરનું બિંદુ એ થશે. તો વર્તુળની ત્રિજ્યા જે છે એ તમને શું મળશે? રેખાખંડ પીએ. રેખાખંડ પીએ શું થશે? વર્તુળની ત્રિજ્યા. હવે બીજું જે અંત્ય બિંદુ છે બી વડે દર્શાવીએ તો રેખાખંડ એ બી એ શું થશે? વર્તુળનો વ્યાસ. હવે આકૃતિ પરથી જોઈ શકાય છે કે રેખાખંડ એ બીનું માપ એ રેખાખંડ પીએના માપ કરતાં કેવું છે? બમણું છે. આથી શું કહી શકાય કે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. તો આપેલું વિધાન કેવું બને છે? સાચું વિધાન બને છે. શાના આધારે? વર્તુળના વ્યાસની વ્યાખ્યાના આધારે કહી શકાય કે આપેલું વિધાન જે છે એ વિધાન સાચું છે. તો વિધાન સાચું હોવા માટેનું કારણ તમે કઈ રીતે લખશો કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેવી જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે શું કહીએ છીએ? વર્તુળનો વ્યાસ. જેથી કહી શકાય કે આપેલું વિધાન જે છે એ સાચું વિધાન છે. હવે નંબર 5, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. તો સૌપ્રથમ આકૃતિ દોરો, એક વર્તુળ. હવે વર્તુળ પરની જીવા દર્શાવવા માટે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુઓ લો, એ અને બી. જેથી રેખાખંડ એ બી એ શું થશે? વર્તુળની જીવા. અને એક ચાપ તમને ગુરુ ચાપ મળે છે જ્યારે બીજી ચાપ તમને લઘુ ચાપ મળે છે. તો જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. આપેલ વિધાન પ્રમાણે જોઈએ તો આકૃતિમાં આ ભાગ જે છે તેને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ. જેથી કહી શકાય કે આપેલું વિધાન કેવું છે? ખોટું. કેમ કે રેખાખંડ એ બી એ જીવા અને તેને સંગત ચાપ, તો એને સંગત ચાપને બનતો પ્રદેશ જે છે તેને વૃત્તખંડ કહે છે. જો ચાપ ગુરુ ચાપ હોય તો તેને ગુરુ વૃત્તખંડ અને ચાપ લઘુ ચાપ હોય તો તેને લઘુ વૃત્તખંડ કહે છે. જેથી કહી શકાય કે આપેલું વિધાન કેવું છે? ખોટું. જેથી તમે આ પ્રમાણે કારણ લખી શકો કે જીવા અને તેને સંગત ચાપથી બનતા પ્રદેશને વૃત્તખંડ કહેવામાં આવે છે. જેથી આપેલું વિધાન કેવું બને છે? ખોટું બને છે. હવે વિધાન 6, જેમાં આપેલું છે કે વર્તુળ એ સમતલીય આકૃતિ છે. તો વર્તુળની વ્યાખ્યા શું આપી શકાય છે કે વર્તુળ એ સમતલના કોઈ પણ એક
નિશ્ચિત બિંદુ એટલે વર્તુળનું કેન્દ્ર, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓનો ગણ છે. જેથી આકૃતિ પરથી જોઈ શકાય કે વર્તુળનું કેન્દ્ર પી અને નિશ્ચિત અંતર એટલે વર્તુળની ત્રિજ્યા પીએ, જેથી જે સમતલમાં આવેલું નિશ્ચિત અંતર દર્શાવે છે. જેથી કહી શકાય કે વર્તુળ જે છે એક સમતલીય આકૃતિ છે, જેના માટેનું કારણ તમે આ પ્રમાણે લખી શકો. વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓનો સમૂહ છે. જેથી આપેલ વિધાન જે છે એ વર્તુળની વ્યાખ્યા પ્રમાણે સાચું બને છે. આમ આપણે જોઈ શકાય છે કે આપેલા વિધાનો પૈકી પહેલું વિધાન જે છે એ સાચું છે, જ્યારે બીજું અને ત્રીજું વિધાન ખોટું છે. ચોથું વિધાન જે છે એ સાચું બનશે અને પાંચમું વિધાન ખોટું છે, જ્યારે છઠ્ઠું વિધાન પણ કેવું છે? સાચું છે. અને જેના માટેના કારણો આ પ્રમાણે થશે કે ત્રિજ્યાની વ્યાખ્યા મુજબ આ પહેલું કારણ, બીજા માટેનું કારણ, ત્રીજા, ચોથા અને પાંચમા. તો આપેલા જે કારણો છે એ તમારે તમારી નોટબુકમાં ક્વેશ્ચન આન્સર લખો એ સમયે લખવાના છે. તો આજનું તમારું હોમવર્ક છે કે તમારે સ્વાધ્યાય 10.1 તમારી નોટબુકમાં લખવાનું છે. કારણો સહિતના જવાબ લખવાના છે. તો કારણો તમે આ પ્રમાણે લખશો.